તો હવે મિત્રો તમને 160 વર્ષ ઘરડો કાચબો બતાવું મિત્રો આપણા ખેતરમાં આવ્યો છે ને મિત્રો તેનો 90 કિલો તો ખાલી વજન છે મિત્રો। તો હવે તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે મિત્રો। મિત્રો ખેતરમાં અત્યારે આપણે અવનવા પ્રાણીઓ અથવા જીવજંતુઓ જોતા હોય છે તો આપણા ખેતરમાં આજે એવો કાચબો આવી ગયો છે મિત્રો। ઘણીવાર એવા સાપ પણ અલગ અલગ આવતા હોય છે, તમે પણ જોયા હશે। તો મિત્રો આપણે આજે એક સામાન્ય કાચબો નથી જોવાનો, એક મોટો કાચબો આવ્યો છે મિત્રો, એટલે તમને બતાવી દઉં। કાચબા મિત્રો ઘણા બધા પ્રકારના આવતા હોય છે, પરંતુ આ તો 160 કિલો સોરી મિત્રો 160 વર્ષ ઘરડો કાચબો છે અને 90 કિલો તેનો વજન છે, એટલે તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે ને તમે કાચબો પણ આવો નહીં જોયો હોય એટલે તમને આપણે બતાવી દઈને અત્યારે આપણે બટાકાની અંદર ઊભા છીએ। તો એકવાર બટાકા પણ બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના ઉગી રહ્યા છે, જોઈ લો ખાલી મસ્ત મજાના એવા બટાકા ઉગી રહ્યા છે, જોઈ લો। તો મિત્રો આપણે કાચબાની વાત કરીએ છીએ। આ આપણે જે સામે તમે જોઈ રહ્યા છો લીમડો છે ત્યાં જ છે મિત્રો કાચબો, અહીંયા જ છે। તો આપણે ત્યાં જઈને તમને બતાવી એટલે તમને પણ વિશ્વાસ આવી જશે। ને મિત્રો આ બાજુ પણ બટાકા ઊભા છે, જોઈ લો મસ્ત મજાના ઉગ્યા છે, જોઈ લો ખાલી। આ બાજુ પણ એવા મસ્ત મજાના બટાકા જ ઊભા છે ને। તો મિત્રો આપણે કાચબાની વાત કરીએ છીએ। કાચબો તમને બતાવી દઉં જે 160 વર્ષ ઘરડો છે અને 90 કિલો અંદાજ તેનો વજન છે મિત્રો। તો આવો કાચબો તો મેં પણ નહીં જોયો અને ઘણો બધો ભયાનક છે, એટલે આપણે થોડું દૂર રહેવું પડશે, કારણ કે આપણા ઉપર હુમલો પણ કરી શકે છે, એટલે આપણે થોડું ધ્યાનથી ચાલવું પડશે। તો આપણે એકવાર જઈએ ત્યાં નજીક અને જોઈએ કે કાચબો આટલો ઘરડો છે મિત્રો। કાચબાની ઉંમર તો હોય છે 300 વર્ષ, પરંતુ આપણે અત્યારે અંદાજિત તેનો મિત્રો ઉંમર અંદાજિત આપણે કહીએ છીએ કે આટલા વર્ષ ઘરડો હશે, 160 વર્ષ, બાકી 300 વર્ષ કાચબો જીવે। તો જોઈ લો એકવાર બટાકા પણ જોઈ લો અને આપણે કાચબો તો બતાવવાનો જ છે। બટાકા એવા મસ્ત મજાના ઉગ્યા છે, જોઈ લો ખાલી। તો મિત્રો કાચબો અહીંયા જ છે, એકવાર આપણે ત્યાં જઈને બતાવીએ, જોઈ લો ખાલી। મિત્રો હવે તમને એકવાર ત્યાં જઈને તમને કાચબો બતાવી દઉં, નજીક જઈને કાચબાની નજીક જ જવું છે આપણે, એટલે નજીક જઈને કાચબો બતાવી દઉં, કારણ કે કાચબો ઘણો બધો મોટો છે અને ઘણા વર્ષ જૂનો છે, એટલે આપણે તમને આજે કાચબો બતાવ્યો છે। બાકી એકવાર સાપ પણ મિત્રો આવ્યો હતો, મોટો સાપ હતો, એનો પણ વિડીયો આપણે બનાવ્યો હતો, પણ સાપ મિત્રો ભાગી ગયો હતો। તો કાચબો પણ મિત્રો ભાગી ગયો છે, કારણ કે અહીંયા જ હતો મિત્રો, જોઈ લો ખાલી તેના પગ છે મિત્રો, આ કાચબાના પગ છે અહીંયા મિત્રો, આ ઝાડ નીચે જ ઊભો હતો, પણ કાચબો મિત્રો ભાગી ગયો છે, ખાલી પગ છે તેના। તો ફરીવાર કાચબો આવશે તો આપણે વિડીયો બનાવીશું, બાકી કાચબો ભાગી ગયો છે। તો વિડીયો એન્ડ કરીએ।